નમસ્કાર મિત્રો, આજના આ ખાસ વિશ્લેષણમાં તમારું સ્વાગત છે. જુઓ, 18 મે 2026ના રોજ માર્કેટમાં કંઈક એવું બન્યું છે જેણે બધાને ચોંકાવી દીધા છે. અત્યાર સુધી જે સોનું અને ચાંદી આસમાને પહોંચી રહ્યા હતા તે ભારતીય બજારમાં અચાનક જ ધડામ દઈને નીચે પડ્યા છે. હવે આવું અચાનક કેમ થયું અને એની પાછળ કયા કારણો જવાબદાર છે? ચાલો આજે આપણે આ જ આખી ગેમ ડીકોડ કરીએ. ફટાફટ જોઈ લઈએ કે આજે આપણે કયા મુદ્દા કવર કરવાના છીએ. પહેલાં તો આ જે મોટો ઘટાડો આવ્યો છે તેની વાત કરીશું, પછી અલગ અલગ શહેરોમાં સોનાના ભાવ જોઈશું, ત્યારબાદ ચાંદીના ભાવમાં આવેલા ઉતાર ચઢાવ સમજીશું અને છેલ્લે આ બધા પાછળ ઇમ્પોર્ટ ડ્યુટીની શું અસર છે તે જાણીશું. તો ચાલો સૌથી પહેલા વાત કરીએ આ મોટા ભાવ ઘટાડા વિશે. ₹1,57,070. જી હા, સોમવાર સવારથી દિલ્હીમાં 10 ગ્રામ 24 કેરેટ સોનાનો આ જ નવો ભાવ છે. જે લોકો માર્કેટ ટ્રેક કરે છે અથવા તો કંઈક ખરીદવાનું વિચારી રહ્યા છે એમના માટે આ આંકડો પચાવવો થોડો અઘરો છે, કારણ કે માર્કેટ ખુલતા જ આ ફિગરે ખરેખર બધાને હચમચાવી દીધા છે. હવે જરા આ બે પરિસ્થિતિઓને સરખાવો. ગયા અઠવાડિયે જ 24 કેરેટમાં ₹6,540નો જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો હતો અને આજે સીધો જ કડાકો. આને કહેવાય એક્સ્ટ્રીમ માર્કેટ વોલેટિલિટી, એટલે કે બજાર ક્યારે કઈ તરફ જશે એ કોઈ કહી ન શકે. એક જ અઠવાડિયામાં આટલો મોટો તફાવત ખરેખર વિચારવા મજબૂર કરી દે છે. આગળ વધીએ અને જોઈએ કે દેશના વિવિધ શહેરોમાં સોનાના ભાવની અત્યારે શું સ્થિતિ છે. હવે જુઓ, આખા દેશમાં ભાવ એકસરખા નથી હોતા. દિલ્હીમાં ભલે ભાવ 1,57,070 હોય, પણ મુંબઈ, ચેન્નઈ અને કોલકાતા જેવા મેટ્રો શહેરોમાં તે સહેજ ઓછો, એટલે કે ₹1,56,920 છે. પણ આપણા માટે સૌથી રસપ્રદ વાત છે ગુજરાતના મુખ્ય વેપારી મથકો અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરાની. અહીં 24 કેરેટનો ભાવ 1,56,970 અને 22 કેરેટનો ભાવ 1,43,890 નોંધાયો છે. આ જે નાના નાના પ્રાદેશિક તફાવતો છે ને, તે આપણને સમજાવે છે કે માઇક્રો લેવલ પર લોકલ ડિમાન્ડ અને સપ્લાયની સ્થિતિ કેવી ચાલી રહી છે. હવે સોનાની વાત તો થઈ, પણ ચાંદીના ભાવમાં જે ઉતાર ચઢાવ આવ્યા છે એના પર પણ નજર કરીએ. ખાલી સોનું જ નહીં, ચાંદી પણ અત્યારે એક રોલર કોસ્ટર રાઇડ પર છે. તમને યાદ હોય તો આ જ વર્ષે જાન્યુઆરીમાં ચાંદીએ કિલો દીઠ ₹4 લાખ ની ઐતિહાસિક સપાટી પાર કરી લીધી હતી. ગયા અઠવાડિયે પણ તેમાં ₹5,000નો વધારો હતો, પણ આજે એ સીધી ઘટીને ₹2,79,900 પર આવી ગઈ છે. જાન્યુઆરીની એ ટોચ અને આજનો આ ભાવ, આટલો મોટો ઘટાડો ખરેખર શ્વાસ થંભાવી દેવો છે. આના માટે જરા ગ્લોબલ માર્કેટ તરફ પણ નજર કરીએ. રોયટર્સના રિપોર્ટ મુજબ ઇન્ટરનેશનલ માર્કેટમાં સ્પોટ સિલ્વર ઘટીને $74.30 પ્રતિ ઓન્સ થઈ ગયું છે. એટલે કે ભારતમાં જે કડાકો બોલ્યો છે એ કોઈ આપણી એકલી ઘટના નથી, પણ આખા વિશ્વમાં જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે એનું જ સીધું પ્રતિબિંબ છે. તો ચાલો હવે આપણા છેલ્લા અને સૌથી અગત્યના મુદ્દા પર આવીએ, ઇમ્પોર્ટ ડ્યુટીની અસર. અહીં એક બહુ જ મોટો સવાલ થાય કે જ્યારે ઇમ્પોર્ટ ડ્યુટી વધે છે ત્યારે બજારમાં ખરેખર શું થાય છે? જુઓ, સરકારે હમણાં જ કિંમતી ધાતુઓ પર ઇમ્પોર્ટ ડ્યુટી વધારી છે. સામાન્ય નિયમ એવો છે કે ડ્યુટી વધે તો ભાવ વધવા જોઈએ, રાઈટ? તો પછી આજે માર્કેટ નીચે કેમ ગયું? આ જ તો સૌથી મોટો પેંચ છે. ચાલો જોઈએ એક્સપર્ટ્સ આના વિશે શું કહે છે. આ સમજવા માટે જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ એટલે કે GJEPCનું આ નિવેદન જુઓ. તેઓ સ્પષ્ટ કહે છે કે સોના પર આયાત ડ્યુટી વધારવાથી આયાત ઘટતી નથી, તેના બદલે તે કિંમતોમાં વધારો કરે છે. એક્સપર્ટ્સ પણ એવું માને છે કે જ્યારે ડ્યુટી વધે છે ત્યારે તે બજારને એક ટેમ્પરરી શોક આપે છે. ફિઝિકલ ડિમાન્ડ થોડા સમય માટે ખોરવાય છે અને કિંમતો અસ્થિર બને છે. એટલે કે આજના ઘટાડા પાછળ કદાચ આ શોર્ટ ટર્મ પેનિક જ જવાબદાર હોઈ શકે. અહીં આપણને બે સાવ અલગ આર્થિક રણનીતિઓ જોવા મળે છે. એક બાજુ સરકારનો રસ્તો છે, જેઓ ઇમ્પોર્ટ ડ્યુટી અને ટેક્સ વધારીને પરિસ્થિતિને કંટ્રોલ કરવા માંગે છે, અને બીજી બાજુ જ્વેલરી રિટેલર્સ છે, જેમનો અભિગમ સાવ અલગ છે. તેઓનું માનવું છે કે ડ્યુટી વધારવા કરતાં સોના ચાંદીની આયાતનો જથ્થો એટલે કે સીધો કોટા જ નિયંત્રિત કરી દેવો જોઈએ. આ બંનેના પોતાના અલગ અલગ તર્ક છે. તો આખરે સૌથી મોટો સવાલ એ ઊભો રહે છે કે આ બંનેમાંથી કઈ આર્થિક રણનીતિ લાંબા ગાળે કિંમતી ધાતુઓના બજારને ખરેખર સુરક્ષિત અને સ્થિર કરશે? શું ટેક્સ વધારવો એ સાચો રસ્તો છે કે પછી આયાતનો કોટા ફિક્સ કરવો? આ એક એવો પ્રશ્ન છે જેનો જવાબ તો સમય જ આપશે, પણ એક જાગૃત રોકાણકાર તરીકે આપણે આ બંને બાજુઓ વિચારવી રહી. આજના આ વિશ્લેષણમાં જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. માર્કેટના આવા જ રસપ્રદ અપડેટ્સ માટે હંમેશા માહિતગાર રહેજો.